હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં કાંઈ નવું ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો આજે આપણે વરસાદ માટે ગરમા ગરમ નવો નાસ્તો કઢી બટાટા વડા. આ કોમ્બો તમે ક્યારેય નહીં ખાધો હોય કે ક્યારેય નહીં બનાવ્યો હોય, એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક બાઉલ લેશું, એમાં ચારણી મૂકી અને 1 કપ ચણાનો લોટ એટલે કે બેસનને આપણે આ રીતે ચાળી રેડી કરી લઈશું. અહીંયા તમારે રેડીમેડ બેસન હોય એ જ લેવાનો છે. એમાં આપણે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી અને આ રીતે મિક્સ કરી થોડું પાણી ઉમેરી અને આપણે સ્મૂધ એવું બેટર બનાવી લઈશું. અહીંયા તમને અડધો કપ આસપાસ પાણીની જરૂર પડશે, વધારે પાણીની તમને બિલકુલ જરૂર નહીં પડે. તો આ રીતે થોડું કરી અડધો કપ જેટલું પાણી ઉમેરી અને સ્મૂધ એવું બેટર. તો બેટરને બહુ સારી રીતે ફેટી તમારે બનાવવાનું છે, તો એકદમ સારું એવું બેટર તમારું રેડી થઈ જશે. અડધો કપથી થોડું ઉપર પાણી વાપરી મેં બેટર આવું બનાવી લીધું. તો બેટર આપણું આવું હોવું જોઈએ. તો બેટર બનીને તૈયાર થઈ ગયું. હવે મિક્સર જારમાં 4 થી 5 તીખી વેરાયટીના લીલા મરચાં લેશું. તો તીખા હોય તો સારા લાગશે. 1 ઇંચ આદુના ટુકડા, 15 થી 20 લસણની કળીઓ. લસણનું પ્રમાણ વધારે લેવાનું છે. 1 ટીસ્પૂન જીરું અને 10 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી અને આવી પેસ્ટ આપણે વાટી રેડી કરી લઈશું. આ પેસ્ટથી બહુ ટેસ્ટી એવું આ મસાલો બનશે. હવે એક પેન લઈ લઈશું, એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી 2 ટીસ્પૂન રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે અડધી ટીસ્પૂન જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને જે વાટેલી પેસ્ટ છે એ ઉમેરી પેસ્ટને આપણે 2-3 મિનિટ માટે સાતળવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી એકદમ સારી રીતે પેસ્ટને સાતળવાની છે. જરૂર લાગે કે તેલ ઓછું છે તો થોડું તેલ તમે વધારે પણ ઉમેરી શકો. તો એકદમ સારી રીતે મેં સાતળી લીધું. હવે આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે થોડા મીઠા લીમડાના પાન ઓપ્શનલ છે, આપણે ઓલરેડી પેસ્ટમાં ઉમેર્યા પણ થોડા મેં તો પણ ઉમેરી દીધા છે. હવે 3 મીડિયમ બાફેલા બટેટાને મેશ કરી આ રીતે ઉમેરી દઈશું. તો મીડિયમ થોડા મોટા હોય એવા બટેટા મેં આ રીતે મેશ કરી ઉમેરી દીધા. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે તો 1/2 ટીસ્પૂન જેટલું અને અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. હવે તમને કેવો ગરમ મસાલો, તમારો ફ્લેવર કેટલી છે ગરમ મસાલામાં એ પ્રમાણે વધુ ઓછો તમે ઉમેરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે બટેટા સાથે મસાલાને આ રીતે મિક્સ કરશું એટલે એકદમ પરફેક્ટ એવું આપણું બટાટા વડાનું મિશ્રણ. આ જે બટાટા વડાનું મિશ્રણ છે એ મુંબઈ સ્ટાઇલ હોય તો એ રીતે મેં બનાવ્યું છે. તો તૈયાર છે. ગેસની આંચ બંધ કરી અને ઠંડુ કરીશું. વડા સાથે આપણે ગુજરાતી કઢી બનાવવાના છીએ, તો કઢીનું મિશ્રણ રેડી કરી લઈશું. તો એક બાઉલમાં આપણે 3 ટેબલ સ્પૂન બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ અને થોડી છાશ ઉમેરી અને એકદમ સ્મૂથ ગાંઠા ન રહે એ રીતે મિશ્રણ આપણે રેડી કરીશું. અહીંયા આપણે કઢીના મિશ્રણમાં હું 3 કપ છાશ હવે આ રીતે ઉમેરી રેડી કરી લઈશ. અહીંયા મેં છાશ લીધી છે. તમે 1 કપ દહીં અને 2 કપ પાણી મિક્સ કરીને પણ અહીંયા ફેટી મિશ્રણ રેડી કરી શકો. તો આ રીતે 3 ટેબલ સ્પૂન બેસનમાં 3 કપ મેં છાશ ઉમેરી મિક્સ કરી આવું મિશ્રણ રેડી કરી લીધું. હવે ઝટપટ કઢીનો વઘાર રેડી કરી લઈશું. પેન ગરમ કરીશું. ઘીમાં કે પછી તેલમાં ગમે તેમાં પણ ગુજરાતી કઢીનો ટેસ્ટ ઘીમાં જ સારો આવે એટલે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી એમાં 2 ટીસ્પૂન જીરું ઉમેરી હલકું જીરાને સતળાવા દઈશું. જીરું થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં 3 લવિંગ, 2 નાના તજના ટુકડા, મીઠા લીમડાના પાન અને અડધો ટેબલ સ્પૂનથી 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ. તો બટેટાવડા તીખા હોય છે તો અડધો ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. સારી રીતે આપણે એને સાતળી લઈશું. સાથે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચાં અને 1 ટીસ્પૂન મેથી દાણા ઉમેરીશું. મેથી દાણા તમારે વઘારમાં શરૂઆતમાં ઉમેરવા હોય તો ત્યારે પણ ઉમેરી શકો. મેં અત્યારે ઉમેર્યા છે. પાછું આપણે 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું. એકદમ સારી રીતે વઘાર છે એ આપણો સતળાઈ રેડી થઈ ગયો. હવે જે કઢીનું મિક્સર છે એ આપણે ઉમેરી દઈશું અને આપણે એને 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો આ રીતે કઢીનું મિશ્રણ મેં ઉમેરી દીધું. મિક્સ કરી હવે કઢી જાડી થશે. જેટલી ઉકળશે એટલી જ ટેસ્ટી ખાવામાં લાગશે. તો હું કઢીને 10 મિનિટ જેવું ઉકળવા દઈશ અને પછી આપણે એમાં ગળપણ અને મીઠું ઉમેરીશું.
કઢીને ઉકળતા હવે 10 મિનિટ જેવું થઈ ગયું. કઢીનું મિક્સર છે એ આ રીતે જાડું થઈ જશે. હવે આપણે એમાં મીઠું 1.5 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીંયા કઢીમાં તમારે મીઠું અને ગળપણ છે એ ખાટી છાશ તમે કઢી માટે કઈ વાપરી છે એ રીતે તમારે લેવાનું છે. મિક્સ કરી કઢીમાં પાછો એક ઉભરો આવી ગયો. હવે આપણે એમાં ગળપણ ઉમેરી દઈશું. તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ગોળ કે 2 ટેબલસ્પૂન જેટલી સાકર, મેં અહીંયા સાકર લીધી છે, ગમે તે તમે ઉમેરી શકો. મીઠું અને ગળપણ તમે ઉમેરો પછી તમારે પાછી 5 મિનિટ જેવી કઢીને ઉકળવા દેવાની છે. એટલે કઢીનો ટેસ્ટ છે એ મસાલા સાથે એકદમ ટેસ્ટી એવી કઢી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા દહીં કે છાશ તમે ખાટું લ્યો એ પ્રમાણે મીઠું ગળપણ બેલેન્સ કરી અને 5 મિનિટ જેવું ઉકળવા દેવાનું અને પછી લીલા ધાણા ઉમેરી અને કઢી આવી થીક થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી ગરમ ગરમ કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ. તો કઢી જ્યારે આ રીતે તમે ઉકળતી હોય ત્યારે સાઈડમાં વડાવાળી તમારે એને રેડી કરી લેવાના છે. તો જ્યારે કઢી ઉકળતી હતી ત્યારે જ મેં સાઈડમાં આ રીતે બટેટાના મિશ્રણમાંથી તમે ગોળ પણ વડા બનાવી શકો. હું આ રીતે ફ્લેટ થોડા આ રીતે ટીકી જેવો શેપ આપી રેડી કરી લઈશ. તો આ રીતે તો 7 થી 8, 8 થી 9 તમે કેટલા નાના મોટા બનાવો એ રીતે તમારા વડા છે એ થશે. તો આ રીતે મિશ્રણ લઈ લઈશું, લગભગ લીંબુ મોટું હોય એટલા સાઇઝનું, અને પછી સ્મૂથ કરી અને આ રીતે એને ટીકીનો શેપ આપી રેડી કરી લીધો. તો આ રીતે બધા જ મેં મિશ્રણના વડા રેડી કરી લીધા. હવે વડાને તળવા માટે તેલ ગરમ કરી લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી જે બેટર બનાવ્યું છે એમાં 1 ચપટી ખાવાના સોડા લઈ અને પછી આ રીતે ઉમેરી મિક્સ કરી દઈશું ફેટીને. એકદમ સારી રીતે ફેટીને મિક્સ થઈ જાય એટલે આપણે વડું બેટરમાં આ રીતે ઉમેરી અને વધારાનું બેટર આ રીતે નીચે પડવા દઈશું અને પછી તમારે આ રીતે ગરમ તેલમાં વડાને ડ્રોપ કરવાનું છે. તો આ રીતે 2 થી 3 વડા કડાઈમાં જેટલા વડા આવે એટલા તમારે ઉમેરી દેવાના છે અને પછી એને મીડિયમ હાઈ ફ્લેમ પર ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને થવા દેવાના છે. તો મેં 1 મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય કર્યું, પાછું મેં બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું ફ્રાય કર્યું. હવે અડધી મિનિટ જેવું બે સાઈડથી ફ્રાય કરી અને પછી આપણે એને કાઢી લઈશું. એકદમ ગરમ ગરમ ક્રિસ્પી એવા વડા બનીને તૈયાર થઈ ગયા. એકલા પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે, પણ તમે જો કઢી સાથે એને બનાવીને ખાશો તો આ કોમ્બો તમે વારંવાર અને મહેમાનો માટે બનાવશો તો બધા તમને રેસિપી પૂછે એટલી ટેસ્ટી એવી આ વાનગી છે. બનાવેલી કઢી ગરમ ગરમ એને આપણે સર્વ કરીશું પ્લેટમાં. એના પર આ રીતે વડા મૂકીશું, એના પર ડુંગળી અને સેવથી ગાર્નિશ કરી અને તમે એને સર્વ કરો. ના કોઈ ચટણીઓની ઝંઝટ, પણ ચાટ કરતાં પણ ટેસ્ટી લાગે એવા ગરમ ગરમ બટાટા જો તમને એકવાર મળી જશે તો તમે વારંવાર બનાવો એટલા ટેસ્ટી, બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો આ વરસાદની સિઝનમાં તમે એકવાર ગરમા ગરમ કઢી બટાટા વડાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવો કોમ્બો કેવો લાગ્યો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.